નમસ્કાર મિત્રો. બગદાણાનો એ બબાલ જેમાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા ઉપર હુમલો કરવાના મામલે જયરાજ આહિર સાથે 14 આરોપીઓ છે તે જેલમાં હતા, તેમજ તેમાંથી 8 આરોપીઓ છે તેમને સોમવારે જામીન આપવામાં આવ્યા છે, જેલ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજે માયાભાઈના પુત્ર જયરાજ આહિર સાથે બીજા 4 આરોપીઓ છે તેની જામીનને લઈ અને સુનાવણી થવા જઈ રહી છે. ત્યારે આજે વાત કરવાની છે વિગતથી સમગ્ર કેસની અને શું જયરાજ આહિર સાથે બીજા જે 4 આરોપીઓ છે તેને જામીન મળી શકે છે કે કેમ. વિગતે વાત કરું તો 24 તારીખે માયાભાઈ આહિરે જ્યારે મુંબઈમાં યોગેશભાઈ સાગરને બગદાણા આશ્રમના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નામ લીધું, ત્યારથી જ નવનીત બાલદિયાને હુમલો કરવાવાળી બગદાણા બબાલ છે તે બનવાની ચાલુ થઈ. જ્યારે નવનીત બાલદિયાએ બગદાણાના રહેવાસી તરીકે માયાભાઈ આહિરને ફોન કર્યો અને તેમજ આ જે મેનેજિંગ ડિરેક્ટરનું નામ લેવામાં આવ્યું છે તેને લઈને સ્પષ્ટતા કરી. ત્યારબાદ જે નવનીત બાલદિયા છે તેમને માયાભાઈ આહિરનો એ ફોનનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો. ત્યારબાદ 29 તારીખે જયરાજ આહિરે એટલે કે માયાભાઈના પુત્રએ નવનીત બાલદિયાને મળવા બોલાવ્યા, એમ જ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ 1 તારીખે હોસ્પિટલમાં સોલંકી હીરાભાઈ સોલંકી બગદાણા બબાલમાં જે નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેને 1 તારીખે હોસ્પિટલમાં મળવા ગયા. 2 તારીખે જયરાજ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો કે તે આરોપીઓ સાથે છે તેવો વિડીયો 1 તારીખે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો. 5મી તારીખે કોળી સમાજ છે તે સીએમની મુલાકાતે ગયા, કોળી સમાજના આગેવાનો છે તે સીએમની મુલાકાતે ગયા. 9 તારીખે નવનીત બાલદિયા છે તે હોસ્પિટલમાંથી ફ્રી થયા, એટલે તેમને હોસ્પિટલમાંથી રાહત આપી. તે બાદ 19 તારીખે નવનીત બાલદિયાએ એસઆઈટીને 15 પુરાવા જયરાજ આહિરની વિરુદ્ધ આપ્યા. ત્યારબાદ 21 તારીખે એસઆઈટીએ જયરાજ આહિરની 3 કલાક પૂછપરછ કરી સમન્સ પાઠવ્યું. ત્યારબાદ 3 કલાક પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ 22 તારીખે નવનીત બાલદિયા દ્વારા 1 ફેબ્રુઆરીએ કોળી સમાજના સંમેલનનું જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર કોળી સમાજનું આ સંમેલનની જાહેરાત કરી. એની પછી જ જયરાજ આહિરની બીજી વાર પૂછપરછ કરી અને તે પૂછપરછ બાદ સમન્સ પાઠવ્યા બાદ 25 તારીખે જયરાજ આહિરના જામીનની અરજી ન લેતા 25 તારીખે જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે 25 તારીખે તેમની અરજી ન લીધી અને તેમજ સોમવારે જે 8 આરોપીઓ છે તેને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. જે 8 આરોપીઓ છે તેમનું નામ તેમની યાદી ઉપર નજર કરીએ તો રાજુ ભમ્મર, વીરુ સૈયદ, ભાવેશ સોલંકી, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીશ અને ઉત્તમ ભમ્મર, આ 8 આરોપીઓ છે તેને સોમવારે જામીન અરજી છે તેની લેવામાં આવી હતી. તે જામીન મુક્ત જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. અને તેમજ આજે એટલે કે જયરાજ આહિર માયાભાઈના પુત્ર અને તેમજ બીજા 4 આરોપીઓ જે રાજ આહિર સાથે છે જેમનું નામ છે નાજુ કામળિયા, કાનુ કામળિયા, સંજય ચાવડા અને તેમજ દિનેશ ઉર્ફ દાદુ સોલંકી, આ 5 જણા છે તેમની આજે સુનાવણી જામીનને લઈ અને સુનાવણી થવા જઈ રહી છે. ત્યારે આપણે ગઈકાલે પણ સમાચારમાં જોયું હતું કે જે આહિર સેના છે તેમણે પત્ર લખ્યો હતો અને તેમજ સોલંકી ભાઈઓ એટલે કે પરસોત્તમભાઈ સોલંકી તેમજ હીરાભાઈ સોલંકી છે બંનેઓને ડિબેટ માટે ઓપન ચેલેન્જ ફેંકવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક તે પણ હાલ આહિર સમાજ છે ને મેદાને આવી રહ્યું છે અને તેમજ હવે જોવું રહ્યું કે સમગ્ર મામલે જે જયરાજ આહિરની સાથે જે આ 4 આરોપીઓ છે તેને જામીન મળે છે કે કેમ. કારણ કે નવનીત બાલદિયાએ પણ થોડાક દિવસ પહેલા એક વિડીયો એક પત્ર લખ્યો હતો જેમાં એમણે કહ્યું હતું કે જયરાજ આહિરને વીઆઈપી સુવિધાઓ જેલમાં આપવામાં આવી રહી છે અને તેમજ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કાયદો બધાયની માટે એક સરખો જ હોવો જોઈએ. હવે જોવું રહ્યું કે આજે જયરાજ આહિરની સાથે જે બીજા 4 આરોપીઓ છે તેમની જામીનને લઈ અને સુનાવણી થવા જઈ રહી છે ત્યારે તેમને જામીન મળે છે કે કેમ. માફી માંગતો વિડીયો પણ માયાભાઈ આહિર છે તેમનો વાયરલ થયો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના છે એનો ક્રમ ચાલુ થયો હતો. ત્યારબાદ જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને હવે એ ધરપકડ મામલે પહેલીવાર તેમની જામીન અરજી છે તે ન લેવામાં આવીને આજે ફરી એકવાર તેમની જામીન અરજીને લઈ અને સુનાવણી થવા જઈ રહી છે. તેમની સાથે બીજા પણ 4 આરોપીઓ છે તેમની પણ સુનાવણી થવા જઈ રહી છે. હવે જોવું રહ્યું કે જયરાજ આહિર સાથે બીજા જે 4 આરોપીઓ છે તેમને જામીન મળે છે કે કેમ.
આ માહિતી તમને પસંદ આવી હોય, આ સમગ્ર મામલાને લઈને આપનું શું માનવું છે, કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમે જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.